સોના ચાંદીના દાગીનાની કિંમત 8,68,500 તથા રોકડ રૂપિયા 56,000 સહિત કુલ 9,40,600નો મુદ્દામાલ સાથે છેલ્લા 4 વર્ષથી ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી સહિત 2 ઇસમોને ઝડપી ઘરફોડ ચોરીના 2 ગુનાઓ શોધી કાઢી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષકે વણશોધાયેલા મિલકત સંબંધિત ગુનાઓને શોધી કાઢવા માટે સખત સૂચના આપેલ, જેને લઈ તારીખ 2 જુલાઈના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ઉમરાળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વણશોધાયેલા મિલકત સંબંધિત ગુનાઓના સખ્તારની તપાસ કરતા હતા। તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર વલ્લભી રોડ પર ચોગટ ગામના ઢાળ પાસે અગાઉ ચોરીમાં પકડાયેલા ચતુર ઉર્ફે ખેખરૂ વાદળી તથા લાલ કલરના ચોકડાવાળો શર્ટ તથા અરુણ વાદળી કલરનો ચોકડીવાળો શર્ટ પહેરીને વાદળી કલરનું કીટ લઈને ઊભા છે, જે કીટમાં તેઓ પાસે સોના તથા ચાંદીના દાગીના તથા રોકડ રકમ છે, જે તેઓ ક્યાંકથી ચોરી અગર તો છળકપટથી લાવેલ હોવાની શંકા છે। જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા નીચે મુજબના મુદ્દામાલ સાથે હાજર મળી આવતા મુદ્દામાલ અંગે કોઈ આધાર કે બિલ હોય તે રજૂ કરવા કહેતા તેની પાસે કોઈ આધાર કે બિલ નહીં હોવાનું કંઈક સંતોષકારક જવાબ આપેલ નહીં, જેમ નીચે મુજબના મુદ્દામાલ તેણે ક્યાંથી ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવતા શક પડતી મિલકત તરીકે કબજે કરી તેની ધરપકડ કરવામાં આવેલ છે। આ મુદ્દામાલ અંગે તેની વધુ પૂછપરછ કરતા સોના ચાંદી દાગીના તથા અન્ય વસ્તુ તથા રોકડા રૂપિયા આજથી આશરે 2 મહિના અંદર ઉમરાળ ગામ ખાતે આવેલા અલગ અલગ 4 રહેઠાણક મકાનોના તાળા પોતાની પાસે રાખેલા લોખંડના પાનથી તોડી મકાનમાં પ્રવેશી સોના ચાંદીના દાગીના તથા રોકડા અન્ય વસ્તુઓની ચોરી કરેલ હોવાની તથા એક સિહોરી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ઘરફોડ ચોરીના ગુનામાં પકડવાનો બાકી હોવાની કબૂલાત કરેલ। આમ તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ઉમરાળ પોલીસ સ્ટેશને સોંપી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, તેમજ ભાવનગર સિહોર પોલીસે તેને જાણ કરતા તજવીજ હાથ ધરેલ છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।